વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલય એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 વિષય કમ્પ્યુટર પાઠ 7 કોમ્પ્યુટરની એબીસીડી ભાગ 2। તો ચાલો જોઈએ। M4 માઉસ એ એક એવું ડિવાઇસ છે જેની મદદથી આપણે સરળતાથી મેનુઓ ખોલી શકીએ છીએ। N4 નેટવર્ક, બે કે તેનાથી વધુ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય તેના સમૂહને નેટવર્ક કહે છે। તેના વડે માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે। O4 ઓપરેટર, કોમ્પ્યુટર પર કાર્ય કરનાર વ્યક્તિને ઓપરેટર કહે છે। P4 પ્રિન્ટર, કોમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ પરિણામ કાગળ પર લેવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે। Q4 ક્વિક હીલ, આ એક વાયરસ મુક્ત કરવા માટેનો પ્રોગ્રામ છે। તે કોમ્પ્યુટરમાં રહેલ વાયરસ શોધીને તે દૂર કરે છે। R4 રેમ, કોમ્પ્યુટરમાં ફિટ કરવામાં આવેલ એક ચિપનું નામ રેમ છે જેમાં ટેમ્પરરી માહિતી સંગ્રહ થાય છે। તેના માહિતી લખી, વાંચી અને સુધારી શકાય છે। S4 સ્કેનર એક એવું ડિવાઇસ છે જે માહિતીને લખ્યા વગર કે દોર્યા વગર સીધું જ કોમ્પ્યુટરમાં ઉમેરી દે છે। T4 ટ્રેકરબોલ પણ માઉસની જેમ જ કર્સરને નિયંત્રણ કરવા માટેનું એક ડિવાઇસ છે। U4 યુપીએસની મદદથી કોમ્પ્યુટરને વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય તો પણ કોમ્પ્યુટર પર કામ કરી શકવાની અને બંધ કરવાનો સમય જેટલી વિદ્યુત શક્તિ સંગ્રહી રાખે છે। V4 વાયરસ, કોમ્પ્યુટરનો દુશ્મન વાયરસ છે જે ડેટા કે ફાઇલોને ભૂંસી નાખે છે, કોમ્પ્યુટર હેંગ કરી નાખે છે। W4 વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેની મદદથી કોમ્પ્યુટરમાં રહેલ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકીએ છીએ। X મોડેમ, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કોમ્પ્યુટર સાથે ટેલિફોન લાઇનને જોડવા માટે મોડેમની જરૂર પડે છે। Y કેબલ્સ, કોમ્પ્યુટરના ભાગોને એકબીજા સાથે જોડવા માટે Y કેબલ્સનો ઉપયોગ થાય છે। Z4 ઝીપ ડ્રાઈવથી પણ ફાઇલ બનાવી શકીએ છીએ। ફાઇલોને ઝીપ કે સેટમાં સુરક્ષિત રાખી શકાય છે। તો બાળકો, આપણો 7મો પાઠ અહીં પૂરો થાય છે।